નમસ્કાર મિત્રો, બિયર વેરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો માટે છે ખૂબ જ ખુશીના સમાચાર આવી ગયા છે, જેની આપણે અત્યાર સુધી એટલા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા। મતલબ કે જે ઉમેદવારો પરીક્ષા માટે રાહ જોઈ રહ્યા હતા એ તમામ ઉમેદવારોને છે અત્યારે પરીક્ષા માટેની છે જાહેરાત કરી દેવામાં આવેલી છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે ટાટ હાયર સેકન્ડરી માટેની જે જાહેરાત આવે છે પરીક્ષા માટેનું એનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। જે અંતર્ગત જો મિત્રો થોડી ઘણી વાત કરવામાં આવે તો સૌથી અગત્યની વસ્તુ રહેલી છે તો કે જાહેરાત પ્રસિદ્ધ કર્યાની તારીખ આપને ખ્યાલ છે મુજબ છે 5/2/2024 રહેલી છે। હવે અગત્યની વસ્તુ તો કે ફોર્મ ભરવાનો સમયગાળો તમારે 10/2 થી 19/2/2026 સુધી તમે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને ફી ભરવા માટે તમારે 10/2 થી 20/2/2026 સુધી તમે તમારી ઓનલાઈન ફી ભરી શકશો। હવે ટાટની પરીક્ષા માટે આપણે ખ્યાલ છે મુજબ છે હવે બે પ્રકારની પદ્ધતિ બે પેપરથી પરીક્ષા લેવાય છે। પહેલી પરીક્ષા છે પ્રાથમિક કસોટી રહે છે અને બીજી પરીક્ષા રહે છે મુખ્ય પરીક્ષા। જેમાં પ્રાથમિક કસોટીની જો વાત કરવામાં આવે તો એની તારીખ છે 29/3/2026 રાખવામાં આવેલી છે। મતલબ કે ટૂંક જ સમયની અંદર છે તમારી પરીક્ષા આવવાની છે અને પ્રાથમિક પરીક્ષાની અંદર જે ઉમેદવારો કટ ઓફ માર્ક્સથી વધારે માર્ક્સ મેળવશે તે તમામ ઉમેદવારો છે એ સંભવિત રીતે મુખ્ય પરીક્ષા આપી શકશે, જેમનો સમયગાળો છે એ સંભવિત મે મહિનો રાખવામાં આવેલો છે। આમાં એટલું કહી શકાય કે મે મહિનાના એન્ડ આસપાસ અથવા તો જૂનના શરૂઆતના સમયમાં તમારી મુખ્ય પરીક્ષા જે છે એ લેવા આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો એ પ્રમાણે તૈયારી તમે શરૂ કરી દેજો। હવે અગત્યની જો બાબતોની વાત કરવામાં આવે તો ટાટ હાયર સેકન્ડરી છે કયા કયા વિષય માટે છે એ એક્ઝામ લેશે તો એના માટે તમને અહીં વિષયો આપેલા છે। આ છે ગુજરાતી માધ્યમ માટેના વિષયો રહેલા છે, આ છે ઇંગ્લિશ માધ્યમ માટેના છે અને નીચે છે હિન્દી માધ્યમ માટેના એટલા વિષયો છે જેની છે એ એક કસોટી યોજવામાં આવશે। અને આ એક સૂચના પણ મૂકવામાં આવેલી છે વર્ષ 2023માં જે ટાટ હાયર સેકન્ડરીમાં ભૂગોળ વિષયની જે પરીક્ષા લેવાઈ હતી અને એ બાબતે જે કેસ થયેલો છે વગેરેની એની થોડી ઘણી માહિતી છે એની એક વખત તમે ચેકઆઉટ કરી લેજો જેથી તમને એના બાબતે પણ આઈડિયા આવી જાય। હવે અગત્યની જો વસ્તુની વાત કરવામાં આવે તો લાયકાત બાબતે સૌથી અગત્યની વસ્તુ એ છે લાયકાત। તો લાયકાતમાં એમ કહેવામાં આવે લાયકાત બાબતે જો વાત કરવામાં આવે તો ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ દેવા માટે તમારી પાસે છે એ માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ। બીએડ તો આપણે કમ્પ્લીટ હોવું જોઈએ તે સાથોસાથ માસ્ટર ડિગ્રી તમે કમ્પ્લીટ કરેલું હોય છે તો તમે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ દેવા માટે છે એલિજિબલ બનો છો। અહીં બીજી પણ એક સૂચના આપેલી છે કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તો તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકશે। આ અગત્યની વસ્તુ છે। તો જે ઉમેદવારો અનુસ્નાતક ડિગ્રીના છેલ્લા વર્ષમાં હોય છે અથવા તો બીએડના છેલ્લા વર્ષમાં હોય તો આવા તમામ ઉમેદવારો છે એ ટાટ હાયર સેકન્ડરી માટેનું ફોર્મ ભરી શકશે અને જ્યારે ભરતી જાહેર થાય છે તો ભરતી સમય સુધીમાં એમનું ક્વોલિફિકેશન પૂર્ણ થયેલું હોવું જોઈએ અને એમની માર્કશીટ હોવી જોઈએ તો એ લોકો છે ભરતી માટે એલિજિબલ ગણાશે, બાકી એ લોકો એલિજિબલ ગણાશે નહીં। છેલ્લો નિર્ણય તો ભરતી સમિતિ પસંદગી હોય છે એ જ લેતા હોય છે। પરીક્ષા ફી બાબતે જો વાત કરવામાં આવે તો SC ST ACBC EWH PH ના કેટેગરીના ઉમેદવારો માટે છે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે અને ફી કોઈ પણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં। હવે પરીક્ષાના માળખા વિશે વાત કરીએ તો પરીક્ષાનું માળખું છે એ બે પ્રકારે લેવાય છે, પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી। બરોબર, પ્રાથમિક કસોટી જે રહેતી હોય છે એ બહુ વિકલ્પ સ્વરૂપની કસોટી રહેતી હોય છે જેને આપણે MCQ આધારિત પરીક્ષા કહીએ છીએ અને આ MCQ આધારિત પરીક્ષાની અંદર જે ઉમેદવારોને રાજ્ય પરીક્ષા બોર્ડ જે નક્કી કરે છે જે કટ ઓફ થી ઉપર માર્ક્સ આવે છે તો એ બધા જ ઉમેદવારો છે એ મુખ્ય પરીક્ષા માટે છે એલિજિબલ બનતા હોય છે અને મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક રહેતી હોય છે, એ MCQ આધારિત એક્ઝામ છે નહીં। હવે પ્રાથમિક કસોટીના જો અભ્યાસક્રમ છે કે માળખું છે એના વિશે જો થોડી ઘણી વાત કરવામાં આવે તો 200 માર્ક્સનું સળંગ એક જ પેપર રહેશે જે MCQ આધારિત પ્રશ્નો રહેતા હોય છે। કુલ 2 વિભાગ હશે, વિભાગ 1માં 100 પ્રશ્નો છે અને વિભાગ 2માં પણ 100 પ્રશ્નો રહેશે। 100 ગુણનો જે પહેલો વિભાગ છે તમામ ઉમેદવારો માટે સરખો રહે છે, મતલબ કે કોઈ પણ વિષયના કેટેગરીના ઉમેદવારો માટે એ 100 માર્ક્સનો પહેલો વિભાગ સમાન રહેશે। બીજો જે 100 માર્ક્સનો વિભાગ રહેલો છે એ તમે જે વિષય માટે અરજી કરેલી હોય છે એ વિષય આધારિત રહેશે। એક જ સળંગ પ્રશ્નપત્ર રહેશે, 180 મિનિટનો સમય છે, દરેકના પ્રશ્નના 1 ગુણ છે, પણ અગત્યની વસ્તુ એ છે કે અહીં તમારે છે એ નેગેટિવ માર્ક સિસ્ટમ એટલે કે જે આપણે કહીએ છીએ કે માઇનસ પદ્ધતિ આમાં રાખવામાં આવેલી છે। એ 0.25 ગુણ તમારા એક ખોટા જવાબ દીઠ છે એ મૂલ્યાંકન એટલે કે નકારાત્મક મૂલ્યાંકન થશે। તમારા ટોટલ માર્ક્સમાંથી એટલા માર્ક્સ એ કટ થશે। તો જવાબ દેતી વખતે કે જવાબ ટીક કરતી વખતે એ વ્યવસ્થિત ટીક કરવા જેથી
માઇનસ થાય નહીં. અને વિભાગ 1 અને વિભાગ 2 ના પ્રશ્નો પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે પેલો સામાન્ય અભ્યાસ છે જે 100 ગુણનું જે બધા માટે સરખો છે એમાં કયા કયા ટોપિક આવશે તો કે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એ 20 ગુણ રહેશે. ત્યારબાદ છે શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નો રહેશે જેની અંદર છે શિક્ષણ ફિલસૂફી છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, વર્ગ વ્યવહાર છે, મૂલ્યાંકન, બરોબર, આ બધી બાબતો એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તાર્કિક અભિયોગ્યતા રહેશે 15 ગુણની રહેશે. ત્યારબાદ તો કે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય એ પણ તમારે 15 ગુણના રહેશે અને અંગ્રેજી ભાષાની જાણકારી એ પણ તમારે છે એ 15 ગુણ રહેશે. આ પ્રમાણે છે એ તમારે કુલ જે પહેલો વિભાગ છે એ પહેલો વિભાગ 100 માર્ક્સનો કમ્પ્લીટ થશે. ત્યારબાદ જે બીજો વિભાગ છે જે વિષય આધારિત છે તો એના પણ 100 ગુણ છે. એમાં વિષય વસ્તુ આધારિત 80 પ્રશ્નો રહેશે અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો છે એ 20 ગુણ રહેશે. અને જે કઠિનતા રહેલી છે એ અભ્યાસક્રમની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે જેમાં ધોરણ 11 થી 12 નો અભ્યાસક્રમ તમારે પૂછાશે એના આધારે તમારે તૈયારી કરવાની છે. પરીક્ષાનું માધ્યમ 3 પ્રકારે રહેશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. તમે જે માધ્યમમાં પરીક્ષા દેવા ઈચ્છો છો એ માધ્યમમાં તમે એક્ઝામ દઈ શકો છો. પણ એક વસ્તુ યાદ રાખજો, જો તમે પાસ થાવ છો, મુખ્ય કસોટીમાંથી પણ પાસ થઈને કટ ઓફથી ઉપર માર્ક્સ લઈ આવો છો તો પછી તમે જે તે સમય આગામી સમયની અંદર એ જ માધ્યમની ભરતી માટે એલિજિબલ થાવ છો. આ ખાસ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ વાત કરવામાં આવે તો મુખ્ય કસોટી બાબતની, જેમાં કીધું એ મુજબ પ્રાથમિક કસોટીમાં જે કટ ઓફ જે રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે એનાથી વધારે ગુણ મેળવનારા ઉમેદવારો હશે એ મુખ્ય કસોટી દેવા માટે એલિજિબલ બનશે. હવે આ જે મુખ્ય કસોટી છે એમાં કુલ 2 પ્રશ્નપત્ર રહેશે, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2. જેમાં પ્રશ્નપત્ર 1 માં છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સજ્જતાના 100 ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર 2 માં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના પણ 100 ગુણ રહેશે. આમ થઈને કુલ 200 માર્ક્સનું બીજું પેપર બનશે એટલે કે મુખ્ય કસોટીનું પેપર બનશે. જેની અંદર જો વાત કરવામાં આવે તો એમાં પણ 11 થી 12 નો અભ્યાસક્રમ રહેશે જેમાં પ્રશ્નપત્ર 1 માં 100 ગુણ માટે સમય છે 150 મિનિટનો રહેશે અને પ્રશ્નપત્ર 2 માં 100 ગુણ માટે સમય છે 180 મિનિટનો રહેશે. જેમાં હવે પ્રશ્નપત્ર 1 ની જો વાત કરવામાં આવે મુખ્ય કસોટીની વાત ચાલે છે. મુખ્ય કસોટીમાં જે પહેલું પ્રશ્નપત્ર છે એમાં કુલ 3 પ્રકારના અલગ અલગ હશે, અલગ અલગ માધ્યમ પ્રમાણે. ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માટે, હિન્દી ભાષા ક્ષમતા હિન્દી માધ્યમ માટે અને અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે છે એલિજિબલ એટલે કે એના માટે અભ્યાસક્રમ રહેશે. જેમાં ગુજરાતી અને હિન્દી સજ્જતા કોષ્ટક જે રહેલું છે 100 ગુણનું એનો તમને આખો અહીંયા છે એ ચાર્ટ આપેલો છે કે કયા કયા પ્રશ્નો એની અંદર આવશે, કેવા પ્રકારના પ્રશ્નો આવશે, એના આધારે તમારે તૈયારી કરવાની થશે. અને અંગ્રેજી સજ્જતાના કોષ્ટકની જો વાત કરવામાં આવે તો એમાં આ ટાઈપના પ્રશ્નો જોવા મળશે, એના આધારે તમારે તૈયારી કરવાની રહે છે. ત્યારબાદ પ્રશ્નપત્ર 2 ની વાત કરીએ, વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા કોષ્ટક. તો આ પ્રશ્નપત્રની અંદર છે એ જસ્ટ હમણાં જ 13/1/2026 ના દિવસે છે એ સુધારો વધારો કરી અને ચેન્જીસ કરેલો છે. જેની અંદર આ પ્રમાણે તમે જોવો છો એ મુજબના કુલ 100 માર્ક્સના પ્રશ્નો આમાં જોવા મળે છે. જેમાં મુદ્દાસર જવાબ આપો, માંગ્યા પ્રમાણે જવાબ આપો, 1 કે 2 વાક્યમાં જવાબ આપો અને હેતુલક્ષી પ્રશ્નો. આમ થઈને કુલ 100 ગુણનું તમારે ગુણભાર એમાં રહેશે. હવે મુખ્ય કસોટીની જો વાત કરવામાં આવે તો આના માટે પણ જસ્ટ હમણાં તે ટૂંક સમય પહેલા છે આ ઠરાવ પસાર કરવામાં આવેલ છે એટલે કે આ જાહેરાત કરવામાં આવેલી છે. પાસિંગ માર્ક્સ બાબતને લઈને જે પહેલા 60% ગુણ બધા માટે હતા એ હવે થોડો ફેરફાર કરી એમાં ચેન્જીસ કરેલો છે. જે મુજબ 60% ગુણ છે મુખ્ય પરીક્ષાની અંદર 60% થી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો હશે જે જનરલ કેટેગરીના છે એ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. અને સેમ એવું કેટેગરી વાળા ઉમેદવારો છે, પછી એસસી હોય, એસટી હોય, એસીબીસી વાળા હોય, ઈડબ્લ્યુએચ હોય કે પીએચ કેટેગરી વાળા ઉમેદવાર હોય એમને 55% માર્ક્સ લાવવાના રહેશે. તો એવા ઉમેદવારોનું નામ છે એ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવશે. હવે આ જે મેરિટ લિસ્ટ બનશે એમની મર્યાદાની વાત કરવામાં તો સિમ્પલ વસ્તુ છે. આજથી આવનારા સમયમાં જે નવી પદ્ધતિ નવી એક્ઝામ લેવાય છે ટાટ હાયર સેકન્ડરીની, એ એક્ઝામ લીધા બાદ એમનું જ્યારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે એ સમય સુધી આ મેરિટ લિસ્ટની મર્યાદા રહે છે. મતલબ કે ગયા વર્ષે જે એક્ઝામ લેવાયેલી છે, ગયા કે એના પહેલા મતલબ આના પહેલાની જે એક્ઝામ લેવાયેલી છે ટાટ હાયર સેકન્ડરી દ્વિસ્તરીય એક્ઝામ, તો એ એક્ઝામનું જે મેરિટ લિસ્ટ હતું એમની સમય મર્યાદા છે એ હવે આજે એક્ઝામ લેવાની છે. તો આ એક્ઝામનું જે મેરિટ લિસ્ટ જાહેર થશે મુખ્ય પરીક્ષા બાદ ત્યાં સુધી સમય સુધી એ એલિજિબલ રહેશે. પછી એ ઓટોમેટિક છે એ રદ થઈ જશે, ઓટોમેટિક એ નીકળી જશે.
અને મેરિટ લિસ્ટની અંદર તમે સમાવેશ પામશો તો તમે છે આગામી સમયની અંદર છે કોઈ પણ પ્રકારની ભરતી જે આવે છે, પછી જ્ઞાન સહાયકની હોય છે કે રેગ્યુલર ભરતી હોય છે, એના માટે તમે એલિજિબલ બની જતા હો છો. પરીક્ષા કેન્દ્ર તો રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે, એ પ્રમાણે તમારે ત્યાં પરીક્ષા દેવા જવાની થશે. બાકીની બધી સૂચનાઓ છે તમને આજે પીડીએફ છે એ પીડીએફની અંદર આપેલી છે કે તમારે ફોર્મ કેવી રીતના ભરવું છે, ફોર્મ ભરવાની પદ્ધતિ કેવી રીતના છે, તમારે કઈ કઈ માહિતી રાખવાની છે, કઈ રીતે સુધારો વધારો કરવાનો છે, ફી કઈ રીતે ભરવાની છે, એ ડિટેલમાં બધી જ માહિતી આ ફોર્મની અંદર, આ ફાઇલની અંદર આપેલી છે. આ ફાઇલ છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મેં શેર કરી દીધેલી છે, ત્યાંથી પણ તમે ચેકઆઉટ કરી લેજો, તમને આઈડિયા આવી જશે કે તમારે ફોર્મ કેવી રીતના ભરવું છે. અને ખાસ અગત્યનું, આ જ ફોર્મની અંદર તમે સાવ નીચે જશો તો નીચે છે ઠરાવ પણ આપેલા છે બધા, અને ઠરાવની સાથે સાથે સાવ નીચે એક્ઝેક્ટ વહી જશો તો તમને મુદ્દાસર છે માહિતી આપેલી છે કે તમારે ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય, એ વિષય માટે તમારે કયો વિષય પસંદ કરવાનો રહે છે ફોર્મ ભરતી વખતે. કેમ કે ઘણા ખરા ઉમેદવારોનો છે પ્રશ્ન આવતો હોય છે કે સાહેબ અમારે MA ની અંદર અને BA ની અંદર એક સરખો વિષય હતો, પણ BEdમાં અલગ વિષય હતો, એટલે કે એના રિલેટેડ જે વિષય આવે છે એ હતો. તો અમારે હવે ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય, એ એક્ઝામ માટે અમારે છે એ કયો વિષય પસંદ કરવાનો રહે છે એની માહિતી નથી. તો એના માટે જો આ નીચે તમને આ કોષ્ટક જે આપેલા છે, આ કોષ્ટકની અંદર છે એ તમામ માહિતી છે કે તમારે છે એ કયો વિષય રાખી શકાય છે, ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય, એ વિષય માટે તમે છે જોઈ શકો છો. તમને અહીંથી બધી માહિતી મળી જશે. તો બસ મિત્રો, આજ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, બીજા ઉમેદવારો સુધી માહિતી જરૂર પહોંચી જાય એ માટે ખાસ વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં ખાસ જોડાઈ દેજો. ભરતી એક્ઝામ રિલેટેડ અગત્યની માહિતી હોય છે, ત્યાં શેર થતી હોય છે, ત્યાં સમયસર હંમેશા મળતી રહેતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.